તો વીર રસનું આ ગીત ગાતા તેઓ વિડીયોમાં નજર પડી રહ્યા છે। વિજય રૂપાણીનો યાદગાર વિડીયો આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। હજુ પણ ગુજરાત અને રાજકોટને વિશ્વાસ નથી આવી રહ્યો કે વિજય રૂપાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે પૂરા રાજ્યમાં અને રાજકોટમાં શોકનો માહોલ છે। ભાવભીની શ્રદ્ધાંજલિ લોકો તેઓને અર્પણ કરી રહ્યા છે અને હવે તેઓનું ડીએનએ મેચ થઈ ચૂક્યું છે, ત્યારે તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે। એને જે ડીએનએ માટેનું જે સિક્વેન્સર છે એ સિક્વેન્સર અને ત્યારબાદ એની આપણને પ્રોફાઇલ મળે છે। આ ખૂબ જ આજે મેં તમને જેટલા પણ સ્ટેપ્સ કીધા તમામે સમય માંગી લેવા છે, તેમજ ખૂબ જ ઉચ્ચ કક્ષાની સ્કિલ માંગી લે તેવા છે અને એના માટે ખૂબ જ ધૈર્યની પણ આવશ્યકતા હોય છે। આમાં છેલ્લે પ્રોફાઇલ થયા પછી પણ ક્યારેક ખબર પડે છે કે પૂરતી માત્રામાં એમાં જે એલિલ્સ હોય છે એ નથી મળ્યા તો એને રિપીટ પણ કરવું પડતું હોય છે। એટલે સમય માંગી લેવી અને જટિલ એવી આ પ્રક્રિયાના અંતે જે પ્રોફાઇલ થઈ તૈયાર એને પછી આપણે જેટલા પણ આના સગાવાલાઓના જે પણ પ્રોફાઇલ ફ્રેશ બ્લડના આધારે તૈયાર કરવામાં આવી છે એની સાથે 1 બાય 1 મેચ કરવામાં આવે અને એ મેચ કર્યા પછી એમાં આપણને જ્યારે તમામ 23 એલીલ મળી આવે તો જ આપણે એમ કહીએ છીએ કે આની અંદર આ વ્યક્તિનું આ પ્રોફાઇલ છે, આ એના સગા સંબંધીનું આ જે મૃતક છે એ પર્ટિક્યુલર આ વ્યક્તિના સગા છે। બીજી વાત કરીએ તો જ્યારે પિતાનું અથવા તો પિતાનું કે સનનું એવી રીતના જ્યારે પ્રોફાઇલમાં મેચ થતું હોય ત્યારે એમાં ફરીથી એક એને કન્ફર્મેશન કરવા માટે વાય ક્રોમોઝોમનું એનું ટેસ્ટિંગ કરવામાં આવે અને એના પછી આપણે એનું કન્ફર્મ કહી શકતા હોઈએ છીએ કે આ બા અને પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ આપણે એસ્ટાબ્લિશ કરી શકતા હોઈએ છીએ। તો આમ સમગ્ર જે કંઈ ડીએનએની પરીક્ષણની પ્રક્રિયા છે એ સમય માંગી લે તેવી અને ખૂબ જ જટિલ છે। આમ છતાં પણ આપણે જે રાજ્યની એફએસએલમાં 48 કલાક પહેલાં જ આપણે ઘણા બધા રિલેટિવ્સના એનાલિસિસ કરી અને બધા જ રિલેટિવ્સના ડીએનએની એનાલિસિસ કરી અને ધીરે ધીરે આપણે દરેકના મૃતકોને એની સાથે સાંકળી અને એને આપણે એમને મેચ કરી અને સિવિલ હોસ્પિટલ ખાતે આપણે એનો રિપોર્ટ પોલીસ મારફતે મોકલી આપીએ, જેના આધારે તેઓ આગળની કાર્યવાહી તેમના પાર્થિવ દેહને તેમના સંબંધીઓને આપવાની કરી શકાય છે। તો જે રીતે ડીએનએની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે તેને લઈ અને હાલ તો ડીએનએ મેચ કરવામાં આવી રહ્યા છે, લોકોને તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે, ત્યારે પૂર્વ સીએમનું ડીએનએ પણ મેચ થઈ ચૂક્યું છે અને થોડીવારમાં તેઓના મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવશે। ડીએનએ મેચ થતાં પૂર્વ સીએમના મૃતદેહની ઓળખ થઈ છે, થોડીવારમાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવી શકે છે। રૂપાણી પરિવાર ડીએનએ મેચ થવાની રાહ જોઈ રહ્યો હતો। સિવિલ હોસ્પિટલથી સપના શર્મા જોડાઈ ચૂક્યા છે। સપના, જે રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને હવે પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે, તો કેટલા સમય બાદ મૃતદેહ સોંપવામાં આવી શકે છે? બિલકુલ તે બનશે। તૈયારીઓ જે છે, જે પ્રોટોકોલ પૂર્વ સીએમ માટે હોવો જોઈએ પ્રકારે પ્રોટોકોલ મુજબ ડેડ બોડી જે છે સોંપવામાં આવશે। એની પહેલાં જે રાજકીય આગેવાનો છે તેઓ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ઉપસ્થિત છે। હાલ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત જગદીશ વિશ્વકર્મા અને આ સાથે ધારાસભ્યો અમિત શાહ પણ અહીં ઉપસ્થિત છે અને ટૂંક સમયમાં જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેઓ પણ અહીંયા જે સિવિલ હોસ્પિટલ છે એના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચશે અને ત્યારબાદ જે એક પ્રોટોકોલ હોવો જોઈએ કે જે રીતે જે પૂર્વ મુખ્યમંત્રી છે તેમની ડેડ બોડી જે પ્રોટોકોલમાં સોંપવામાં આવે છે તે જ રીતે જે ડેડ બોડી છે એ સોંપવામાં પણ આવશે અને હાલ જે તૈયારીઓ છે તે પ્રશાસન તરફથી કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે કઈ રીતે જે ડેડ બોડી છે કઈ રીતે જશે રાજકોટ તે પરિવાર ઉપર નિર્ણય સરકારે છોડ્યો છે। પરિવાર જે રીતે કહેશે તે જ મુજબ જે છે તે નિર્ણય લેવામાં આવશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ એ જ મામલે વાત કરી છે કે સરકાર જે રીતે સરકારની સમગ્ર તૈયારી છે કે જે રીતે પરિવાર કહેશે એ જ મુજબ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તેમને રાજકોટ મોકલવામાં આવશે અને ત્યારબાદ પરિવાર જ નક્કી કરશે કે આખો જે
જે આખી જે વિધિ છે એ કઈ રીતે કરવી, તો આ જે નિર્ણય છે એ સરકારે પરિવાર ઉપર છોડ્યો છે અને પરિવાર જેમ કહેશે તેમજ સરકાર કરવા માટે સરકારે તૈયારી પણ બતાવી છે. હવે માત્ર ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં આવશે, તમામ જે રાજકીય આગેવાનો છે તેઓ અહીં એક બાદ એક પહોંચી પણ રહ્યા છે અને એક પ્રોટોકોલ મુજબ જે મુજબ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રીના જે પાર્થિવ દેહ છે એને કઈ રીતે સોંપવો એ પ્રોટોકોલ મુજબ જ જે પાર્થિવ દેહ છે એ સોંપવામાં આવશે. જી સપના, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. તો હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાહ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા બાદ એક પ્રોટોકોલ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવશે અને ત્યારબાદ જે રીતે તેમનો પરિવાર નિર્ણય કરશે તે રીતે